આજ્ઞા લઈ રામજીએ કહ્યું, બાપજી આપ કહેતા હો તો અમે પૂજા માટે પુષ્પો ચોટી આવીએ. આજ્ઞા મળી છે. બંને ભાઈઓ જનક મહારાજની પુષ્પ વાટિકામાં પુષ્પો લેવા માટે આવ્યા છે. સૂર્યનારાયણનો ઉદય થઈ ચૂક્યો છે. સુંદર બાગ છે, ચારે બાજુ આંબાવાડી છે, વચ્ચે એક સરોવર છે. સરોવરમાં સંતના હૃદય જેવું જળ ભર્યું છે અને એ સરોવરને કિનારે માં પાર્વતીનું ભવાનીનું એક સુંદર મંદિર છે. ગોસ્વામીજી કહે છે, રામ અને લક્ષ્મણ આવ્યા. રામાયણમાં બે પુષ્પ વાટિકાનું વર્ણન છે. એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંનેના કેન્દ્રમાં શ્રી સીતાજી છે. પણ ફરક એટલો, રાવણની પુષ્પ વાટિકા એક ભોગીની વાટિકા, જનકની પુષ્પ વાટિકા એક યોગીની વાટિકા. પરિણામ એ આવ્યું કે યોગીની વાટિકા સલામત રહી, ભોગીની વાટિકા હનુમાનજીએ ઉખેડી નાખી. પુષ્પ વાટિકામાં સંયોગ થયો રામનો અને સીતાનો, અશોક વાટિકામાં વિયોગ થયો. सुंदर बाग છે, हर किस्म के पौधे, हर किस्म के पुष्प खिले हैं. राम અને લક્ષ્મણ આવે છે. લક્ષ્મણજીએ થોડી ઉતાવળ કરી બગીચામાં જવાની, પણ રામજી અટકાવીને કહ્યું, લખન માળીઓને પૂછ્યા વગર અંદર ન જવાય, મર્યાદાનું ઉલ્લંઘન છે. લક્ષ્મણજીએ દલીલ કરી કે આપણે રાજ્યના મહેમાન છીએ, આપણે રાજ્યના કોઈ પણ પ્રદેશમાં જઈ શકીએ. બોલે નહીં, બગીચાના સાચા રક્ષક માળી ગણાય અને માળી આજ્ઞા આપે એ પ્રમાણે જવું છે. એક એક મર્યાદા રામજી પાળે છે. પૂછ્યા વગર બાગમાં પગ ન મૂક્યો. અને આની જગ્યાએ કૃષ્ણ હોય તો ક્યારનો ફૂલ લઈને પાછો આવ્યો. પણ રામજી બધી જ મર્યાદાનો નિર્વાહ કરે. માળીઓ દોડતા દોડતા આવ્યા. ભગવાને કહ્યું, અમારે પૂજા માટે પુષ્પ જોઈએ, અંદર આવીએ. માળીઓ નાચવા લાગ્યા કે ગઈકાલે અમે બાગમાં હતા, આપના દર્શન નહોતા કરી શક્યા, આજ ભીડથી બચીને અમે એકલા આપના દર્શન કરીશું. આવો અમે માળાઓ બનાવી આપીએ, પુષ્પો ચૂંટી આપીએ. ભગવાને કહ્યું, ધન્યવાદ, બાકી પૂજાના પુષ્પો અમે જાતે ચૂંટીશું. આદેશ મળ્યો છે. બંને ભાઈઓએ બાગમાં પ્રવેશ કર્યો. સવારના સૂર્યનારાયણના પ્રકાશથી અનેક કળીઓ ખીલી હતી, પણ હજી અમુક કળીઓ નહોતી ખીલી. એ રામના દર્શન કરીને ખીલવા માંડી. બાગમાં બહાર આવી ગઈ. બાગમાં જાણે ચારે બાજુ ખુશ્બુ ફેલાઈ ગઈ. રામ અને લક્ષ્મણ બગીચામાં પુષ્પો ચૂંટવા લાગ્યા. એ જ વખતે ગોસ્વામીજી પ્રસંગ લઈ આવ્યા. શ્રી સીતાજીને એની માતા સુનૈનાએ કહ્યું, બેટી સખીઓની સાથે માં ભવાનીની પૂજા કરવા માટે બગીચામાં જઈ આવો. સખીઓના વૃંદની સાથે જગદંબા સીતા આજ દુર્ગાની પૂજા માટે આવે છે. તુલસીદાસજી અહીંથી સીતાજીનો પ્રવેશ રામાયણમાં બતાવે છે. અહીંથી રામાયણમાં સીતાજીના પાત્રનો આરંભ થાય છે. એટલા માટે એક વાર ભાવ और श्रद्धा के साथ हम जानकी जी का जय जयकार करें. बोलिए मिथिलेश किशोरी की जय. श्री सीता जगदंबा ભવાનીની પૂજા કરવા માટે આવે છે. 8 સખીઓ સાથે, બે આ બાજુ, બે આ બાજુ, બે આગળ, બે પાછળ. આ તો રાજકન્યા છે. ગોસ્વામીજીએ સીતાના પ્રવેશને શબ્દ દેહ આપતા લખ્યું છે, તેગી અવસર સીતા તહ આઈ. सब गाइए, सीताजी प्रवेश कर रही हैं, मानो बाग में बहार आ रही हैं. राग का नाम भी बहार है. सब गाइए चौपाइयां इस राग में. तेगी अवसर सीता तह आई. पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. गिरिजा अवसर सीता तह आई.
આગમનની ઘોષણા કરતા લગે છે। संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, जननी पठाई, सीताजीनी साथे 8 सखीओ पण केवी सयानी छे, समझदार छे, विवेकी छे, उटपटांग नहीं। आ रही है वैदेही। बाग में प्रवेश किया अभी श्री सीताजी ने। बाग में प्रवेश करी सरोवर में स्नान कर्યું અને ગૌરીના મંદિરમાં જઈ ભવાનીની પૂજા કરવા લાગ્યા છે સીતાજી। પણ બન્યું એવું, ગોસ્વામીજી કહે, સીતાજીની સાથે સખીઓ હતી, એમાંની એક સખી છૂટી પડી ગઈ, બગીચો જોવા પાછળ રહી ગઈ। એ બગીચાને જોતા જોતા રામને જોઈ ગઈ। राम दर्शन करता भाव विभोर बनेली ये सीतानी सखी दौड़ती मंदिर में आवी, सीताजी ने कहवा लागी, हे सीते, भवानी नी पूजा तो पछी पण थशे, चाल पेला राजकुमारो बाग जो आया छे। देखन बाग कुंवर दो आए, देखन बाग कुंवर दो आए, देखन बाग कुंवर दो आए। भय किशोर सब भांति सुहाए, भय किशोर सब भांति सुहाए, देखन बाग कुंवर दो आए। કેટલી હોશિયાર સખી છે। એમણે સીતાજીને એમ ન કહ્યું કે રામ ફૂલ તોડવા આવ્યા છે, ફૂલ લેવા આવ્યા એમ નથી કહ્યું। દેખન બાગ કુંવર દો આયા, બગીચો જોવા આવ્યા। હકીકતમાં આ કંઈ જોવા નથી આવ્યા, પુષ્પ લેવા આવ્યા। પુષ્પ ચૂંટતા હતા એ દ્રશ્ય જોયું સખીએ, છતાં કહ્યું બગીચો જોવા આવ્યા। કારણ સખી એમ ઈચ્છે છે કે જો હું સીતાને એમ કહીશ કે રાજકુમારો ફૂલ તોડવા આવ્યા છે, ફૂલ લેવા આવ્યા છે, તો કદાચ સીતાના માનસમાં રામની પ્રતિષ્ઠા ઘટી જશે। સીતા એમ માનશે કે હવે જાતે ફૂલ તોડવા આવ્યા હોય રાજકુમારોમાં હોય શું, સાચા રાજકુમારો હોય તો એને નોકર ચાકર ફૂલ ન છૂટી જાય। એટલે રામની પદવી સીતાના માનસમાં ઘટે નહીં, એટલે એમ કહ્યું ફૂલ તોડવા નથી આવ્યા। देखन बाग कुंवर दो आए, બંને કુંવર બાગ જોવા આવ્યા છે। કિશોર અવસ્થા છે, દરેક રીતે સુંદર છે બંને। શું કહું સીતે? ઓ सीताए कहू तू ये राजकुमार ने जोईने आटली बधी प्रेम विभोर बनी तो कम से कम बताव तो खरी एनु रूप केवुं छे। सीताए सखी ने प्रश्न पूछ्यो, बोले केम वर्णन करी शकूं? श्याम गौर कीनी कहूं बखानी, श्याम गौर कीनी कहूं बखानी, अनर
નયન નયન બીનું બાણી ગીરા નયન નયન બીનું બાણી શ્યામ ગૌર કી બખાન સખી કહેવા લાગી એક શ્યામ છે એક ગૌર છે કેમ વર્ણન કરું કારણ કે આંખે એને જોયા પણ આંખને જીભ તો નથી જીભ વગર બિચારી શું બોલે અને જીભ વર્ણન કરી શકે પણ એને આંખ નથી જોયા વગર શું બોલે દેવી રામનું રૂપ ઇન્દ્રિયોનો વિષય નથી એ તો ગોપાર છે ચાલ તને બતાવી દઉં સીતાજીને કહ્યું છે તું પોતે જ જોઈ લે વૈદેહી બસ સખીને આગળ કરી સીતાજી પાછળ રામ દર્શન માટે નીકળ્યા છે ધ્યાન દેના ઇસ કથા में આ બગીચામાં સીતાજીને રામ દર્શન થયા છે આપણે પણ રામ દર્શન કરવા હોય તો સીતાજીએ જેટલા પગલા ભર્યા એટલા આપણે પગલા લેવા જોઈએ સૌપ્રથમ સીતાજીએ શું કર્યું બગીચામાં ગયા બીજું કામ સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું ત્રીજું કામ ભવાનીની પૂજા કરી આ ત્રણ વસ્તુ સીતાજીએ કરી ત્યાં એક સખી દોડતી આવી અને એમણે એમ કહ્યું કે ચાલ હું તને રામને દર્શન કરાવું તો બગીચામાં જેને ઈશ્વરના દર્શન કરવા હોય એને પહેલા બાગમાં જવું જોઈએ બગીચો એટલે રામાયણમાં એમ લખ્યું છે સંત સભા ચહુ દિશી અમરાઈ અને શ્રદ્ધા અરે તું વસંત સંગાય બગીચો એટલે આંબાવાડી એટલે સંતની સભા જેને ઈશ્વર દર્શન કરવા હોય એને પહેલું સંત સંગ કરવો બગીચામાં જવું એટલે સંતોના સંગમાં જવું આ પહેલું કામ સત્સંગ રામ દર્શનનું પ્રથમ સોપાન પણ કેવલ સંતોની સાથે રહીએ સત્સંગ કરીએ એટલું જ પૂરતું નહીં સીતાએ સરોવરમાં સ્નાન કર્યું એનો અર્થ સરોવરનું જળ એ સંતનું હૃદય છે સંતના હૃદયમાં સ્થાન મેળવવું સત્સંગ કરતા કરતા જીવન એવું નિર્માણ કરવું કે કોઈ સંતના હૃદયમાં આપણને જગ્યા મળે ખાલી સંતોની સાથે ફોટા પડાવી લઈએ એટલું પૂરતું નથી જીવન એવું નિર્માણ કરીએ કે કોઈ સંત આપણને યાદ કરે સાધના પંથમાં એવો એક અભિપ્રાય છે કે કોઈ સંત સંધ્યા પૂજામાં આપણને યાદ કરે તો સમજવાનું આપણા બહુ સદભાગ્ય જીવન એવું બનાવો કે કોઈ સંત સંધ્યા પૂજામાં એના ભજનમાં આપણને યાદ કરે દુઆ દે તો પ્રથમ સત્સંગ કરવાનો બીજું સંતના હૃદયમાં સ્થાન મળે એવું જીવન નિર્માણ કરવાનું અને પછી ભવાનીની પૂજા કરી ભવાની એટલે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો ભવાની એટલે સાક્ષાત શ્રદ્ધા આ બે વસ્તુ કરવાથી સત્સંગ કરવાથી સંતના હૃદયમાં સ્થાન મેળવવાથી જીવનમાં સાચી શ્રદ્ધાની પૂજા શરૂ થાય અને સાચી શ્રદ્ધાની પૂજા શરૂ થશે એટલે કોઈને કોઈ સદગુરુ આવીને આપણને કહેશે કે ચાલો રામ દર્શન કરાવીએ સખી સદગુરુની ભૂમિકા ભજવે છે એ ગુરુ પછી ખાલી પ્રવચન કરનારો નહીં હોય જેણે રામના દર્શન કર્યા હશે એવો પ્રાપ્તિ અને અનુભૂતિ વાળો સંત હશે સખી એ સદગુરુ છે સીતાજી એ સદગુરુની ભૂમિકા નિભાવતી સખીને આગળ કરી સીતાજી પાછળ હંમેશા સાધકે ગુરુની પાછળ પાછળ ચલાય સીતાજી ચારે બાજુ જોતા જાય ક્યાં છે રાજકુમાર સખી આગળ આગળ ચાલે છે અને સીતાજીના પગના નુપુરનો અવાજ થયો હાથના કંકણનો અવાજ થયો કેડના કંદોરાનો અવાજ થયો માનસકાર કહે છે ભગવાન રામજીએ સીતાજીના પગના નુપુરનો અવાજ સાંભળ્યો અને તુલસીદાસજી કહે સીતાજી ચારે બાજુ જોવા લાગ્યા રામજી ચારે બાજુ જોવા લાગ્યા કોના પગનું નુપુર વાગે છે લક્ષ્મણજીની સાથે રામજી છે સીતાજીના પગનું નુપુર સાંભળતા ચારે બાજુ જુએ છે કોણ આવી રહ્યું લક્ષ્મણજીને પૂછવા લાગ્યા લક્ષ્મણજી મને લાગે છે આજ કામદેવ દિગ્વિજય કરવા તો નથી નીકળ્યો
લક્ષ્મણજીને નવાઈ લાગી, ભગવાન કોઈ સ્ત્રીના પગના નુપુરનો વખાણ કરે? આજ પહેલી વાર સાંભળ્યું. પણ આજ કામદેવ સીતાજીના પગનું નુપુર બનીને આવ્યો એટલે રામ ઉપર પણ સફળ થયો. કારણ કે કામદેવ ભક્તિનો આશ્રય લઈને આવે તો સફળ થાય. ભક્તિના ચરણારવિંદનો આશ્રય કર્યો માટે આજ રામ કામની સરાહના કરે. અને આમ સીતાજી સખીઓની સાથે આવતા હતા. રામજી ચારે બાજુ જોતા હતા અને જોતા જોતા સીતાજીને જોઈ ગયા. લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, લખન દે तात जनक तनया यह सोई. દેખ સખીઓની સાથે જે આવે છે જનક રાજાના પુત્રી છે લક્ષ્મણ, જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ કરવામાં આવી રહ્યો. तात जनक तनया तात जनक तनया यह सोई. धनुष यज्ञ जेहि कारण होई. धनुष यज्ञ जेहि कारण होई. तात जनक तनया यह सोई. સીતાજી છે જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. લક્ષ્મણ તું એનું દિવ્ય રૂપ જો, જેનું અલૌકિક રૂપ જોઈને મારું મન પણ ક્ષુભિત, એના તરફ આકર્ષિત થયું. જાસુ બિલોકી અલૌકિક શોભા. જાસુ બિલોકી અલૌકિક શોભા. જાસુ બિલોકી અલૌકિક શોભા. सहज पुनीत मोर मन शोभा. सहज पुनीत मोर मन शोभा. रघुवंशीन कर सहज सुभाव. रघुवंशीन कर सहज सुभाव. मन को पंथ पग धरन काऊ. तात जनक तनया यह सोई. લક્ષ્મણ જેનું અલૌકિક રૂપ જોઈને મારું સહેજે પવિત્ર મન એના તરફ આકર્ષિત થયું. નહીતર લક્ષ્મણ તું જાણે આપણે રઘુવંશી, આપણું મન કોઈ દિવસ ખોટે રસ્તે જાય નહીં. મારો અને સીતાનો તત્વ પ્રેમ વિધાતા જાણે છે. આમ ભગવાને સીતાજીના સૌંદર્યની સાત્વિક સરાહના કરી. હજી સીતાજીએ રામજીને જોયા નથી. ક્યાં છે ક્યાં છે? સખીની પાછળ પાછળ આવે. લક્ષ્મણજીને વિચાર થયો એ ભગવાન રામનું મન સીતાજી તરફ આકર્ષિત થયું છે. પણ ઘટના તો ત્યારે ઘટે કે સીતાજી રામ તરફ આકર્ષિત થાય. એટલે લક્ષ્મણજી રામજીને એક લતા મંડપમાં લઈ ગયા અને ભગવાનને ઊભા રાખીને શણગાર કરવા લાગ્યા. વાળમાં પુષ્પો લગાવે, હાર સરખો કરે, બધું શણગારવા લાગ્યા. રામજીએ લખનને કહ્યું, લખન આ બધું શું અચિંતા? બોલે મહારાજ આપ ચૂપ રહે. કેમ કે હું પૂજારી છું, તમે ઠાकुर છો, दर्शन करवा वाला हमारा આવી રહ્યા છે महाराज. इससे पहले मैं आपको श्रृंगार कर लूँ सरकार, ताकि दर्शनार्थी को ठीक से आपके दर्शन हो जाए. लक्ष्मण जी भगवान ने बराबर शणगारे છે અને પછી સીતાજી ચારે બાજુ જોતા જોતા આવતા હતા. લતા મંડપને એક બાજુ કરી મંદિરનો પૂજારી જેમ પડદાને હટાવી અને ભગવાનના દર્શનાર્થીઓને કરાવે એમ રામજીને લઈ આવ્યા છે. લતા ભવન તે પ્રગટ ભય. બંને ભાઈઓ લતા મંડપમાંથી બહાર આવ્યા. આન પહેલી સખી જે આગળ હતી અને રામજીને જોયા, બીજી વાર દર્શન કરતા તો ધન્ય ધન્ય બની ગઈ. સીતાજીને કહ્યું, સીતા દેખ ये राघव. આટલું કહીને સખી હટી ગઈ રસ્તા પર. ગુરુનું કામ સાધકને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દેવી, પછી વચ્ચેથી હટી જવું.
ગુરુની ભૂમિકા પૂરી થઈ ગઈ. બસ શિષ્ય ગુરુને માનવાનો, પણ ગુરુનું કાર્ય ભક્તને પ્રભુ સુધી પહોંચાડી દેવાના. કબીર સાહેબનો દોહો છે, लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात, दुल्हा दुल्हन मिल गए अब फीकी पड़ी बारात. लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात, दुल्हा दुल्हन मिल गए अब फीकी पड़ी बारात. साधक और भगवान मिल गए. सीताजी राम रूप ने जोता ज धन्य बन्या छे. नेत्रना दरवाजेथी रामना रूपने अंतરના ઓરડામાં ઉતારી સયાની સીતાએ આંખના બારણા બંધ કરી દીધા છે. ભીતર રામને જુએ છે. એક સખીએ સીતાને કહ્યું, સીતા રામને બરાબર જોઈ લે, પછી ગૌરીનું ધ્યાન તો પછી થશે. વ્યંગ કર્યો, તમે ભવાનીનું ધ્યાન કરતા લાગો છો. સીતાજી આંખ ખોલતા નથી. સીતાજીએ દુનિયાને બતાવ્યું કે રામના દર્શન કર્યા પછી જગતમાં હવે શું જોવાનું બાકી રહે કે આંખ ખોલું. અથવા તો સીતાજીએ જગતને બતાવ્યું કે રામ દર્શન થાય પછી વ્યક્તિએ અંતર્મુખ થઈ જવું જોઈએ, પછી બહિર્મુખ ન રહે. અથવા તો સીતાજીને એમ થયું કે રામને જોયા પછી હું ફરી વખત આંખ ખોલું અને દરમિયાન રામજી ત્યાંથી જતા રહ્યા હોય તો એની જગ્યાએ મારે બીજા દ્રશ્યો જોવા પડે. હવે મારે એ ખતરો લેવો નથી. બસ અબ તો રામ હી રામ. બાર બાર સખીઓ સીતાજીને જગાડે, વૈદેહી રામને બરાબર જોઈ લો, એનું એક રૂપ નથી, અનેક રૂપ ધારણ કરે. ઘણો આગ્રહ કર્યો પણ સીતાજી આંખ ખોલતા નથી, રૂપમાં ડૂબ્યા છે. લક્ષ્મણજી જોઈ રહ્યા કે કમાલ છે, ભગવાનના દર્શન કરી અને સીતા મૈયાએ આંખો બંધ કરી દીધી, પણ શણગાર મેં કર્યો, પૂજારીની સામે તો જોયું જ નહીં. હે ભક્તિ મૈયા, હે જગદંબા, કમસે કમ પૂજારી ઉપર પણ એક કૃપા દ્રષ્ટિ કર દે. આમ લક્ષ્મણજીએ પ્રાર્થના કરી, માનો સીતાજીએ સાંભળી લીધી. આંખો ખોલી લક્ષ્મણજીના ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. લક્ષ્મણજીએ મસ્તક નમાવ્યું. ભગવાનનું અલૌકિક રૂપ જોતા સીતાજીને વિચાર થયો, ભગવાનના કપાળમાં પરસેવાના બિંદુઓ ચોંટ્યા હતા. ફૂલ તોડ્યા ને ભગવાને, થોડો પરિશ્રમ થયો, બાગમાં ફર્યા એટલે પરસેવો થયો છે. તો સીતાજીને સંદેહ થયો કે મારા પિતાએ આવી પ્રતિજ્ઞા શું કામ કરી કે ધનુષ્ય તોડે એને મારે પરણવું. આ ધનુષ્ય કેમ તોડી શકશે? કારણ કે ફૂલ તોડે એમાં પરસેવો થાય, એ ધનુષ્ય કેમ તોડશે? આવો સીતાજીને ભાવ જાગ્યો, મારા પિતાએ આવી પ્રતિજ્ઞા શું કામ કરી? પણ નારદના વચનો યાદ આવે એટલે હિંમત એકઠી થાય છે. સીતાજી ખૂબ જ ભાવવશ બની ગયા. ત્યારે સખીને એમ લાગ્યું કે હવે જલ્દી સીતાજીને પાછા લઈ જઈએ. સીતાને કહ્યું, વૈદેહી આપણે જઈએ, આવતીકાલે સવારે પાછા આવીશું. કદાચ આ લોકો ફૂલ લેવા આવશે તો વળી બીજી વાર મુલાકાત. સીતાજીને સખીઓ વ્યંગ કરે છે, મજાક કરી રહી છે, કટાક્ષ કરે છે. સખીઓની સાથે સીતાજી પાછા ફરે છે, પણ મૃગને બાને, પંખીને બાને અને વૃક્ષને બાને પાછું વાળી વાળીને રામના દર્શન કરી લે છે. પાછું જોઈ જોઈને દર્શન કરે. પગલા ઘર તરફ સીતાજી જઈ રહ્યા છે, ભવન તરફ, દ્રષ્ટિ રામ તરફ. તુલસીદાસજી મને તમને શીખવે છે, તમારા પગલા ભલે સંસાર તરફ હોય પણ દ્રષ્ટિ પરમાત્મા તરફ રાખજો તો જીવન ધન્ય બનશે. સીતાજીને બગીચામાં આ રીતે રામ દર્શન થયા. આના ઉપરથી આજના સંદર્ભમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આપણા ભૂતકાળમાં ગામ શહેરોમાં બગીચાઓ હતા, એમાંય કુંવારા છોકરાઓ છોકરીઓ ફરવા જતા હતા. રામ પણ ગયા, સીતાજી પણ ગયા, પણ હેતુ રામ દર્શનનો હતો. આજે પણ બાગ બગીચાઓમાં બધા જાય છે, પણ હેતુ રામ દર્શન નથી, કામ દર્શનનો હેતુ છે. એટલા માટે એકે એક નગરના બગીચા મા બાપ માટે ચિંતાનો વિષય બની ગયો. બીજું, આજે શહેરના બગીચામાં લોકો સાંજે ફરવા જાય, ત્યારે રામાયણમાં લખ્યું રામ અને સીતા સવારે મળ્યા. બગીચામાં સૂર્યની હાજરીમાં, પ્રકાશની હાજરીમાં, ત્યારે આજે લોકો અંધારાની હાજરીમાં ભેગા થાય. આટલો ફર્ક પડ્યો. બગીચામાં ફરો, ઇનકાર નથી, ये सब परमात्मा ने हमारे लिए ही तो बनाया है, પણ સૌંદર્યનો શિકાર ન કરો, સૌંદર્યની પૂજા કરો. રામ દર્શન માટે ભાવ દિવ્ય હોવો જોઈએ.
સીતાજીને રામ પ્રાપ્તિ થઈ છે બાગમાં, એટલે વનસ્પતિ અને પ્રકૃતિનો નિષેધ નથી અહીંયા, પણ દ્રષ્ટિની વેધકતાએ આજે બધાનું ખંડન કર્યું. સીતાજી પાછા આવે છે, ભવાનીના મંદિરમાં ગયા છે, બીજી વખત માતાજીની સ્તુતિ કરે છે. જગદંબા પાર્વતીની સ્તુતિ 4 ચોપાઈમાં અહીંયા કરી છે. તુલસીદાસજી વર્ણન કરે છે, 4 ચોપાઈમાં સીતાજીએ ભવાનીની સ્તુતિ કરી છે. જય જય ગિરિવર રાજ કિશોરી, ભવાનીની સ્તુતિ છે, સબ ગાઈએ. આ સ્તુતિ કર્યા પછી સીતાજીને ભવાની પ્રસન્ન થઈને આશીર્વાદ આપે. બડી પ્યારી સ્તુતિ, ભાવ से गाइए. जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, जय महेश मुख चंद्र चकोरी, 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 जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, जय गज बदन षडानन माता, हे गणपति અને કાર્તિકની જનેતા તારો જય હો. જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની જુતિ દાતા, જગત જનની जगत जननी दामिनी जुति गाता, जगत जननी दामिनी जुति गाता, जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, नहीं तव आदि मध्य अवसाना, नहीं तब आदि मध्य अवसाना, अमित प्रभाव वेद नहीं जाना, 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 जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, भव भव विभव पराभव कार,